તો આજની આ ચર્ચાને આપણે 3 વિભાગમાં વહેંચી છે. પરીક્ષા પહેલા રાખવાની કાળજીઓ, પરીક્ષા દરમિયાન રાખવાની કાળજીઓ, પરીક્ષા પૂર્ણ થયા પછી રાખવાની કાળજીઓ. તો બાળકનું વિષય પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર હોવું જોઈએ. બરાબર. સાથોસાથ બાળક વાંચે છે વિષય અને કોઈ મુદ્દો ન સમજાય તો એ તાત્કાલિક બાળક લખી લે. પણ સાથોસાથ પરીક્ષા શરૂ થાય ને એટલે ખાસ મિત્રોના ગ્રુપથી છોડી દે. પણ વિજયભાઈ, પરીક્ષા જેવી પૂરી થશે ને કે હા, એવા લોકો ફૂટી નીકળશે. હા. કેમ કે ભાઈ બોર્ડમાં આપણી બહુ મોટી ઓળખાણ છે. પરીક્ષા દરમિયાન રાખવાની કાળજીઓ. તો સરે હમણાં જ કીધું એમ કે બની શકે તો 30 મિનિટ વહેલા પ્રથમ દિવસે પહોંચો. શહેરમાં ઘણી જગ્યાએ વિકાસના કામોના પ્રોજેક્ટો ચાલતા હોય, ટ્રાફિક હોય, ટ્રાફિક સિગ્નલ હોય, અને એના કારણે થઈને કદાચ તમે લેટ પહોંચો તો તમને દોડાદોડીને કારણે તમારી માનસિક મનોવ્યથા, ટેન્શનમાં તમે મુકાઈ શકો છો. ઇટ્સ બેટર કે તમારે પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ પણ વહેલા સેન્ટર ઉપર પહોંચી જાવ, એ રીતે ઘરેથી નીકળવું જરૂરી છે. સાથે સાથે સરે કીધું હતું એમ કે વાલી જો તમને લેવા મૂકવા આવે તો એ વધારે સારું રહેશે. પણ હું આગ્રહ કરું છું કે આ દિવસો દરમિયાન બની શકે ત્યાં સુધી 2 વ્હીલરનો ઉપયોગ વાલી કરે, કે જેથી સરળતાથી તમે ટ્રાફિક હોય તો પણ નીકળી શકશો અને સમયસર પરીક્ષાના સ્થળ પર પહોંચી શકશો. એટલે 2 વ્હીલરનો ઉપયોગ તમારે કરવો જોઈએ. આ ઉપરાંત ખાસ તો સર પરીક્ષા શરૂ થાય એટલે મારું એવું માનવું છે કે વિદ્યાર્થીઓએ ઉજાગરા બંધ કરી દેવા જોઈએ. પરીક્ષા પહેલા કદાચ તમે જે કંઈ કોર્સ બાકી છે, તૈયારી બાકી છે, એના માટે ઉજાગરા કર્યા હશે, પણ હવે આ બીજા તબક્કો જે આપણે સમજાવી રહ્યા છીએ તમને, પરીક્ષા ચાલુ થઈ, પરીક્ષા દરમિયાન શું કાળજી રાખવાની, હવે તમારા પેપર શરૂ થઈ ગયા છે તો હવે તમારે ઉજાગરા ન કરવા જોઈએ. કારણ કે બિનજરૂરી હવે તમે ઉજાગરા કરશો તો એ અધૂરી નીંદર, અપૂરતી નીંદર તમારા શરીર ઉપર અવળી અસર પાડી શકે છે, એવું મારું માનવું છે સર. પણ સાથોસાથ પરીક્ષા શરૂ થાય ને એટલે ખાસ મિત્રોના ગ્રુપથી છોડી દે. બરાબર. ઘણા લોકો શું કરે, મિત્રો સાથે લાંબી લાંબી વાતો કર્યા કરે અને કેટલાક જો ટીખળી મિત્ર હોય ને તો એવું કે ભાઈ આપણી વાત પેપર આવી ગયું છે, આજ આવવાનું છે. અને જો ભૂલથી બાળક વિશ્વાસ મૂકી દે તો ગેરમાર્ગે દોરાઈ શકે. સુધી બોર્ડના પેપર ક્યારેય ફૂટ્યા નથી. બહુ જ વ્યવસ્થા સ્ટ્રિક્ટ હોય છે. કોઈ અફવામાં ક્યારેય આવું નહીં. એટલે મિત્રોની સાથે 5-7 મિનિટ વાત કરો, ઓકે, પણ લાંબી વાત ટાળો. અને એ કોઈ આવી અફવાઓ હોય તો એનાથી દૂર રહેવું. બરાબર છે. સાથોસાથ આપણે પેપર લખતા હોય કોઈ એમ કે આવી નિશાની કરજે, તો નિશાની ભૂલથી પણ ના કરાય. કોઈ દેવી દેવતાઓના ના, કોઈ વસ્તુની શ્રી ગણેશાય નમઃ પણ ના લખાય. બરાબર. આવી બધી વસ્તુ પરીક્ષક પાછળના ભાગમાં નડશે પછી એને. એટલે શાંતિથી પેપર આપો, એ જ કરો. સાથોસાથ આપણે જયારે હોલ ટિકિટ લઈને રૂમમાં પ્રવેશે ને તો સૌથી મહત્વનો મુદ્દો મારી દ્રષ્ટિએ કે પોતાની જે જગ્યા ફાળવી છે એ જ બેન્ચ ઉપર બેસો. એ સૌથી અગત્યનું છે. કે આગળ સીટ નંબર લખેલો છે એની સાથે તમારા હોલ ટિકિટનો નંબર ભલે મોટે હોય તો મેચ કરવો જરૂરી છે. અહીંયા જ મારે બેસવાનું છે. કારણ કે તમે જો આગળની બેન્ચમાં બેસી ગયા અને પેપર વિતરણ વાળો ક્રમશઃ આપે છે તો તમારા માર્ક્સ બીજાને જતા રહેશે, બીજાના તમને આવશે. બરાબર છે. આવું બીજી વખતે પણ બની શકે કે જયારે પરીક્ષક બારકોડ સ્ટીકર ચોંટાડે છે પછી એની પર હોલો સ્ટીકર લાગી જાય છે. હોલો સ્ટીકર કોઈ ખોલતું નથી. પેપર ચેક થઈ જાય, તમારા માર્ક્સ આવે ત્યારે પણ ખોલતું નથી. માત્ર બારકોડના આધારે નક્કી થાય છે કે આ તમારો સીટ નંબર છે, આ તમારા માર્ક્સ છે. હવે જો કોઈ બીજા વિદ્યાર્થીનું બારકોડ તમારા પેપર ચિપકાવી દે અને તમે ધ્યાન ન રાખો તો તકલીફ થાય, રિઝલ્ટમાં અસર થઈ શકે. જ્યારે સુપરવાઇઝર બારકોડ ચોંટાડે ને એટલે તરત હોલ ટિકિટ કાઢીને તમારો નંબર મેચ કરો. બરાબર છે. કે આ મારું જ બારકોડ મને લાગેલું છે. ભૂલથી જો બીજાનો તાત્કાલિક જાણ કરો તો ઇમરજન્સીની વ્યવસ્થા થઈ શકે. બરાબર. પણ જો તમે ધ્યાન નહીં આપ્યું અને તમે સારામાં સારું પરફોર્મન્સ આપ્યું હશે પણ એ માર્ક્સ જેનું બારકોડ હશે ને એને જશે. આ મુદ્દો ખાસ કાળજી રાખવા જેવો છે સર. સાથે સાથે હું એ પણ જણાવવા માંગુ છું વિદ્યાર્થીઓને કે આ સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં બોર્ડ માત્ર એવા જ કેન્દ્ર પસંદ કરે છે જ્યાં સીસીટીવી કેમેરાની સંપૂર્ણ સારી વ્યવસ્થા હોય. તો તમે જે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપશો ત્યાં સીસીટીવી કેમેરા કન્ટિન્યુ રનિંગ હોય છે. એટલે પરીક્ષા પૂર્ણ થયા પછી તમે જે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી છે એ કેમેરાનું ત્યાંથી સીસીટીવીનું મોનિટરિંગ પરીક્ષા પૂર્ણ થયા પછી થાય છે. તો ચાલુ પરીક્ષા દરમિયાન તમે કોઈ સાથે કોઈ ચર્ચા કરી છે, ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ વસ્તુની તમે આપલે કરી છે, એ બધું જ કેમેરામાં કેપ્ચર થાય છે અને એ પણ ગુનો બની શકે. એનું આપણે રેકોર્ડિંગ કરી સીડી મોકલવી પડે છે. સીડીનું ત્યાં ઓબ્ઝર્વેશન કરતા 3 કલાક પૂરેપૂરી જોવે બધી. તો એ માટે થઈને પણ મારે વિદ્યાર્થીઓને કહેવાનું કે કેમેરા
ચાલુ જ હોય છે પરીક્ષા ખંડમાં. માટે ચાલુ પરીક્ષાએ તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષાના પેપરો લખવા સિવાયની કોઈ ચહલપહલમાં રહેવાનું નથી, નહીતર તમારા ઉપર પણ ગેરરીતિનો કેસ પરીક્ષા પૂર્ણ થયા પછી લાગુ પડી શકે છે. આની પણ તમે નોંધ લેજો. ઉપરાંત ખાસ મારે એ પણ જણાવવાનું છે કે પરીક્ષાના જે શિડ્યુલ જાહેર થઈ ચૂક્યા છે સર, અને તેમાં પરીક્ષાઓ પછી વચ્ચે વચ્ચે રજાઓ આવે છે. તો આ રજાઓનો પણ એમણે ખરેખર સદુપયોગ કરવો જોઈએ. કારણ કે જે રજાઓ આવે છે, આજે તમે પરીક્ષા આપીને આવ્યા વિદ્યાર્થી મિત્રો, હવે કદાચ આવતીકાલે 1 દિવસ 2 દિવસ 3 દિવસની રજા છે, તો તમે એવું માનશો કે હવે મારી પાસે 2 દિવસ છે, હું આજે રિલેક્સ રહું. પણ ખરેખર તમારે રિલેક્સ ન રહેવાય. તમારે આ 2 દિવસ કે 3 દિવસની જે રજાઓ છે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. 1 મિનિટ પણ બગાડવી ન જોઈએ. અને સાથોસાથ શું છે, પેપર આપ્યા પછી એને ક્યારે સોલ્વ નહીં કરવાનું. હા, પરીક્ષા પૂર્ણ થયા પછી તરત બાળક સોલ્વ કરે, હા, પછી ખ્યાલ આવે કે આ તો મને આવડતો હતો, ના ખોટો લખીને આવ્યો, તો એની અસર નેક્સ્ટ પેપર ઉપર પડે, બીજા પેપર ઉપર પડી શકે છે. આ પણ અગત્યનો મુદ્દો. ક્યારેય સોલ્વ નહીં કરવાનું. આવી ઘરે એક બાજુ પેપર મૂકી દો, બરાબર, અને પછી બીજા પેપરની તૈયારી શરૂ કરી દો. કીધું એમ રજાનો ઉપયોગ કરી લે. બરાબર. અને ઘણી વખત આપણે વિદ્યાર્થીઓને શુભેચ્છા જ પાઠવીએ છીએ, તેમ છતાં પણ બની શકે કે પરીક્ષા દરમિયાન આવતી જતી વખતે અથવા તો ક્યાંય ઘરે કે અન્ય જગ્યાએ કઈ અકસ્માત નડે, પડી જવાય, અને કોઈ વખત હાથે પણ વાગી જાય એવા કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે ને બન્યું છે. તો આવા સંજોગોમાં હું આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું સર, કે વિદ્યાર્થીઓ અને વાલીઓને કે જો પરીક્ષા દરમિયાન આવા કોઈ અકસ્માતના કિસ્સાઓ બને છે, તો તાબડતોબ તમારી જે મૂળ શાળા છે ત્યાં એ શાળા પર જઈ અને તમારા આચાર્યશ્રીને જાણ કરો કે આ ચાલુ પરીક્ષા દરમિયાન આવી કોઈ ઘટના બની છે, કે જેથી કરીને તમારે, સરે અગાઉ પણ કીધું હતું, કે લહિયાની જરૂર પડે તો એ તમે માગી શકો, અને તમારી મૂળ શાળા તમને એમાં જે પણ કાયદાકીય પ્રોટોકોલ અનુસાર વ્યવસ્થા કરવાની હોય એ તમારી મૂળ શાળાના આચાર્યશ્રી એ વ્યવસ્થા તમને કરી આપશે. બરાબર. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ પણ વિદ્યાર્થીને ગુજરાત રાજ્યમાં કોઈ તકલીફ ન પડે. તેમ છતાં જો પડી જાય તો તમારે તમારી મૂળ શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો છે. સાથે સાથે સાહેબ હું એ પણ જણાવવા માંગુ છું કે જો કોઈ વિદ્યાર્થીને કોઈ જૂની બીમારી છે અથવા અગાઉથી માંદગી છે અને તમે નિયમિત કોઈ દવા લઈ રહ્યા છો, તો આવી દવા તમે પરીક્ષામાં સાથે લેતા જાઓ, અને જે સેન્ટર પર તમારી પરીક્ષા છે એ સેન્ટરના હેડને તમે જાણ કરી દો કે મને આ રીતની બીમારી છે, આવી નિયમિત કોઈ દવા હું લઈ રહ્યો છું, તો આ દવાનું જે સચેટ કે જે કંઈ તમે લાવ્યા છો એ પરીક્ષા કેન્દ્ર સંચાલકને આપી દો, કે જેથી કરીને કદાચ કંઈ ચાલુ પરીક્ષા દરમિયાન ઘટના ઊભી થાય તો પરીક્ષા કેન્દ્રના સંચાલક એ દવા તમે જે એને આપી છે એ તમને આપીને તુરંત સારવાર આપી શકે. કારણ કે તાબડતોબ વ્યવસ્થા કરવી અને દોડાદોડી કરવી, કંઈક ઘટના ઘટે તો તમારા માટે અને જે તે શાળા હોય એમના માટે, બંને માટે મુશ્કેલી ઊભી થઈ શકે, એવું સાહેબ મારું માનવું છે. 100% સાચી વાત છે. ઘણી વાર આવા ઘટનાઓ બનતી હોય છે. હા, એટલે આપણે એ ટાઈમે શું છે, 108 ને બોલાવવી પડે. હા, કરતા બેટર છે બાળક દવા લાવ્યો હોય તાત્કાલિક આપીએ, એટલે ત્યાં એને સારું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બીજો તબક્કો જે હતો પરીક્ષા દરમિયાનનો એ પૂર્ણ કરીએ છીએ.